આગામી આવી રહેલા તહેવારોને લઈ સુરતની ભેસ્તાન પોલીસે વરસતા વરસાદ વચ્ચે પેટ્રોલિંગ કરી શહેરીજનોને સુરક્ષાનો અનુભવ કરાવ્યો। સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો કાંકરી ચાળો ન કરે તે માટે સુરત પોલીસ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે। આગામીમાં આવી રહેલા તહેવારોને લઈ સુરતની ભેસ્તાન પોલીસે પોતાના વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વરસતા વરસાદમાં કોમ્બિંગ કર્યું હતું। કોમ્બિંગ સાથે ભેસ્તાન પોલીસે વાહન ચેકિંગ કરી સાથે ગુનેગારોની તપાસ પણ કરી હતી, જેથી લોકોએ વરસતા વરસાદમાં પણ પોલીસે કરેલા કોમ્બિંગને લઈ સુરક્ષાનો અનુભવ કર્યો હતો। માન્ય સીપી સાહેબ અને જોન સરના સૂચના મુજબ ભેસ્તાન પોસ્ટે વિસ્તારમાં કાયદો આગામી તહેવાર આવતા હોય જેમાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે વિવિધ તહેવારો આવતા હોય કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભેસ્તાન પોસ્ટે વિસ્તારમાં સના મિલથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જે ચંડાલ ચોકડી સુધી કરવામાં આવ્યું છે। ત્યારબાદ સના મિલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવેલું છે। સર, વાહન ચેકિંગમાં કેટલા વાહનો ડિટેલ થયા છે અને શું શું ચેકિંગ કરવામાં આવે? જેમાં તમામ વાહન ચેકિંગમાં આશરે 70થી 80 વાહનો ચેક કરવામાં આવે છે, જેમાં સીટ બેલ્ટ, લાયસન્સ વગેરે વાહનો ચેક કરીને દંડ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।